હવે તમારા કામની વાત માનો કે તમે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા જે જતા જ હશો અને રેસ્ટોરાંમાં તમને કદાચ ગંદકી કે ફૂડમાં ગરબડ દેખાય તો ચિંતા ન કરો કેમ કે ફૂડની ફરિયાદ તમે કરી શકો છો ઓનલાઈન ઓફલાઈન ફરિયાદ ક્યાં કરવી અને શું છે પ્રોસેસ એ બધી વિગતો જોઈએ યાદ રાખો કે તમે જો કોર્પોરેશનને હેલ્થ વિભાગને કે FSSAIમાં ફરિયાદ કરશો તો જ આવી રેસ્ટોરન્ટને સબક મળશે નહીં તો આ બેદરકારીનો સિલસિલો ચાલુ જ રહેશે ચાલો પહેલાં જોઈ લઈએ કે જો તમને રેસ્ટોરન્ટમાં બગડેલું કે ભેળસેળવાળું ફૂડ મળે તો ફરિયાદ ક્યાં કરવી એની શું પ્રક્રિયા છે અને શું તમારે આ માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે ખરા ભોજન ખરાબ હોય તો શું કરી શકાય જેમ અમે આપણે સતત બતાવીએ છીએ સૌથી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ફરિયાદ કરો અને આ ફરિયાદ કરવી ખૂબ જરૂરી છે કારણ કે અને એની સાથે ફોટો અને વિડીયો ફૂટેજ રાખવા પણ પુરાવા તરીકે જરૂર છે એ સિવાય નંબર જે છે એ નંબર આપ નોંધી પણ શકો છો 155303 આ નંબર પર ફરિયાદ કરી શકો છો આપ કોઈ પણ જગ્યાએ જમવા ગયા એ ચાહે નાની રેસ્ટોરાં હોય ચાહે નાની લારી હોય દુકાન હોય મોટી હોટલ હોય તમામ જગ્યાએ આપ આ નંબર ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો તો રેસ્ટોરાં સામે શું કાર્યવાહીની જોગવાઈ છે એ પણ આપને માહિતગાર કરી દઈએ હેલ્થ વિભાગ ચેકિંગ કરીને દંડ ફટકારશે જે પ્રકારે આ 4 રેસ્ટોરન્ટનો અહેવાલ અમે બતાવ્યો તમામ જગ્યાએ ચેકિંગ થયું દંડ પણ ફટકારાયો જો આપની ફરિયાદમાં દમ હોય તો રેસ્ટોરન્ટ સીલ પણ થઈ શકે હવે આપની ફરિયાદમાં દમ એટલે શું એનો મતલબ કે આપની પાસે પુરાવો આપ જ્યારે જમો છો ત્યારે ફોટો અને વિડીયો લેવા જરૂરી છે અને ત્યારબાદ તેઓ ચેકિંગ હાથ ધરશે હેલ્થનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે અને જો આપની ફરિયાદ બાદ રસોડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ મળી એનો મતલબ કે આપની સાથે સાથે અનેક લોકોને તેઓ બીમાર કરવાના ધંધા કરી રહ્યા છે તો તેમનું લાયસન્સ પણ રદ થઈ શકે છે સવાલ એ છે કે ખરાબ ખોરાક વિશે ક્યાં ફરિયાદ કરી શકાય સૌથી પહેલા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપ ફરિયાદ કરી શકો છો તે લેખિતમાં પણ થાય ઈમેલ મારફતે અને આપ નંબર પણ ઇન્ટરનેટ પરથી મેળવીને ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો દિવસ દરમિયાન FSSAIના ઓનલાઈન અથવા ઓફલાઈન પણ ફરિયાદ આપ કરી શકો છો એ પણ વિકલ્પ આપની પાસે છે એ સિવાય ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ કરવાની પ્રક્રિયા શું છે તે પણ મોટો સવાલ છે તો આપને એ પણ જણાવી દઈએ કે ઓફલાઈન ફરિયાદ કરવા માટે ફૂડનું સેમ્પલ સાથે લઈ લો કારણ કે આપની પાસે સેમ્પલ હોવું જરૂરી છે FSSAIની નજીકની લેબમાં આપ જાઓ ભોજનનું સેમ્પલ લઈને આવ્યા હો તો લેબ ટેસ્ટ કરાવો કારણ કે આપની પાસે લેબ ટેસ્ટનો રિપોર્ટ હોવો જરૂરી છે ભોજનમાં ખામી હશે તો રેસ્ટોરન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરાશે ખરાબ ભોજન અંગે પોલીસમાં પણ ફરિયાદ કરી શકાય છે એટલે આ તમામ બાબતો એટલા માટે કારણ કે અમદાવાદીઓ અને ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન છે પરંતુ ઘણા બધાને ખ્યાલ નથી માત્ર તેઓ સોશિયલ મીડિયા માટેના ફોટો અને વિડીયો લેતા હોય છે પરંતુ ત્યારબાદ શું આપના માટે જાગૃત થવું જરૂરી છે અને એટલે જ ફિકર આપનીમાં અમે ખરા અર્થમાં આપની ફિકર કરતા અહેવાલ બતાવી રહ્યા છે જેથી કરીને આપ આજથી અત્યારથી જ આ તમામ બાબતોનો અમલ કરીને સારું ખાઈ શકો છો સ્વસ્થ રહી શકો છો અને જ્યાં કમ્પ્લેન લાગે ત્યાં જ્યાં આપને દેખાય કે ખાવામાં ખામી છે ત્યાં આપ ફરિયાદ નોંધાવી શકો છો